રાપરમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લાની સૌથી મોટી રેલી સાથે યોજાયું અનુસૂચિત જાતિનું ઐતિહાસિક મહાસંમેલન। સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત કરવા હજારો લોકો સહભાગી બન્યા। સંવિધાન બદલવાની વાત કરનારાઓ ભીમા ગોરેગાંવ જેવા વિદ્રોહનો સામનો કરવાની પણ તૈયારી રાખજો। બાબાસાહેબ આંબેડકર એક એવા ભગવાન છે જેમણે વગર માંગે આપણને બધું આપ્યું છે। વિશ્વ રત્ન મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિ નિમિત્તે રાપર ખાતે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા અનુસૂચિત જાતિ મહાસંમેલન યોજાયો હતો, જેમાં હજારો લોકો સહભાગી બની સમાજની એકતા દર્શાવી। સાંજે 4 કલાકેથી મહારેલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ કરીને શહેરના વિવિધ રસ્તાઓ પર ફરીને મોર્નિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ મહાસંમેલનમાં ફેરવાઈ હતી। ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પ્રબોધન સત્ર યોજાયો હતો, જેમાં વક્તાઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન અપાયું હતું। આ પ્રસંગે અશોકભાઈ રાઠોડે સભાને સંબોધતા કહ્યું હતું કે દુનિયામાં એકમાત્ર બાબાસાહેબ આંબેડકર એવા નેતા છે જેમની જન્મ જયંતિ સ્વયંભૂ રીતે ભારત સહિત આખું વિશ્વ ઉજવે છે। આ બાબા સાહેબના વિચારોની તાકાત છે, પણ અમુક લોકો આ વૈશ્વિક નેતાને એક ચોક્કસ સમાજ પૂરતા સમિતિ રાખવા માંગે છે, જે કેવા આઝાદ પક્ષી છે, પિંજરામાં પૂરીએ છે, જેનું ખરેખર આખું આકાશ છે। સમાજ પર થતા અન્યાય અત્યાચાર રોકવા અને હક અધિકારો મેળવવા માત્ર જય ભીમનો નારો બોલાવીથી કામ નહીં ચાલે, પણ આપણે ખરેખર બાબા સાહેબ આંબેડકરને માનતા હોઈએ તો બાબા સાહેબનું બંધારણ બચાવવા તમામ સમાજોએ પોતાનું કર્તવ્ય સમજી આગળ આવવું પડશે અને જે બંધારણ ખત્મ કરવાની વાત કરે છે એમના મનમાં ભીમા ગોરેગાંવ જેવા વિદ્રોહનો ડર પેદા કરવો પડશે। આના માટે તમામ યુવાનોએ સંકલ્પ કરી નિરંતર સમાજને જાગૃત કરવાનું કાર્ય કરવું પડશે, કારણ કે બંધારણ સુરક્ષિત હશે તો જ આ દેશમાં સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય સ્થાપિત કરી શકાશે। બાબા સાહેબ આંબેડકર આપણા માટે એક એવા ભગવાન છે જેની પાસેથી વગર માંગણી કરે આપણને બધું મળી ગયું છે, જેથી આપણા વિચારોનું જતન કરવું એ જ આપણી પ્રથમ ફરજ હોવી જોઈએ। માત્ર 14મી એપ્રિલે જ નહીં, પણ બાબા સાહેબ આંબેડકરના વિચારો ફેલાવવા માટે આપણે નિરંતર જનજાગૃતિનું કાર્ય કરી સમાજને એક વિચારધારા હેઠળ જોડવાનું કાર્ય કરીશું। પ્રબોધન સત્ર બાદ સામૂહિક ભોજન તથા રાત્રે 9 કલાકે ભીમ ડાયરો યોજાશે, જેમાં બહુજન સાહિત્યકાર વિશન કાથડ અને તેમની ટીમ દ્વારા બહુજન મહાપુરુષોના જીવન સંદેશ અંતર્ગત સાહિત્યોને રજૂ કરાયા હતા। આ અવસરે સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ ઉપરાંત જિલ્લાઓમાં સૌથી મોટા આયોજનોમાં 10,000 જેટલી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ ગોહિલે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, વીએટી ન્યૂઝ।